સુરતના ડુમસ રોડ પર વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરમાં યુવકનું મોત નીપજ્યું છે। કાઉન્સિલર અને યુવક વચ્ચે મારામારી થઈ હતી, ત્યારે દવા લેવાની ના પાડતા 32 વર્ષીય ધવલ રાઠોડને માર મરાયો હતો। યુવકને પલંગ પર સુવડાવી હાથ પગ બાંધી દીધા, માથા અને કમરના ભાગે લાકડીથી હુમલો કર્યો। લોહી લુહાણ હાલતમાં પોલીસે ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો। લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો। પોલીસે તપાસ હાથ ધરી છે, ત્યારે 4 આરોપીની પણ આ મુદ્દે પોલીસે ધરપકડ કરી છે। સુરતનો આ યુવાન જે વ્યસન મુક્તિ કેન્દ્રમાં ગયો હતો, પરંતુ દવા લેવાની ના પડતા યુવક પર જીવલેણ હુમલો કરાયો। પેશન્ટને જે છે એને રિહેબ સેન્ટરમાં તેના પરિવાર દ્વારા ભરતી કરવામાં આવેલ હતો તારીખ 28ના રોજ। તારીખ 1ના રોજ રાતના લગભગ 9 વાગ્યા પછીના સમયે તેને તકલીફ પડતા એવું જે પ્રાથમિક રિહેબ સેન્ટર દ્વારા તેને 108માં બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવેલ હતો। પોસ્ટમોર્ટમ જે કરવામાં આવ્યું, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ, એની અંદર ઈજાના નિશાનો મળી આવ્યા, જેથી પોલીસે આ જે મેટર છે એને સિરિયસ ગણીને તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલ હતું અને ગત રોજ પોલીસ દ્વારા આ મુદ્દે FIR નોંધવામાં આવી છે અને આગળનું કુલ 4 ઇસમોને આ બાબતે અરેસ્ટ કરવામાં આવેલ છે। આ રિહેબ સેન્ટરની અંદર કામ કરતા 2 કાઉન્સિલરો, વોર્ડ બોય તથા ડ્રાઈવર દ્વારા દવા નહીં લેવાના મુદ્દે આ સદર પેશન્ટ ધવલભાઈ રાઠોડને મારવામાં આવેલ હતો, જેના કારણે સદર પેશન્ટનું મૃત્યુ નિપજેલ છે।